છે બધાને. ગુડ મોર્નિંગ હવારમાં મિત્રો. તો તમારું સ્વાગત છે ફરી મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને મહાદેવ લોટો ચડાવવા ભોળાનાથને જ આવી છે. માં આપણે ચડાવીને આવી ગયા છીએ લોટો મહાદેવ બેઠા છીએ શરીરમાં. તો આજે તો છે 15મી ઓગસ્ટ. તો મિત્રો આ અમારા ગામનું રામજી મંદિર. તો મિત્રો એની જ સામે આવેલી છે સ્કૂલ, અમારા ગામની પ્રાથમિક શાળા. એમાં હું ભણેલો, જો આની સામે હું ભણેલો છું. આજ 15મી ઓગસ્ટ તો નિહાળ આવ્યો. તો મિત્રો આપણે તો આવી ગયા પછી અંજર નિહાળમાં. પોતાનું સ્થાન લઈ લે. ધ્વજવંદન થઈ ગયું છે. વિશ્રામ विधाता पंजाब सिंध गुजरात मराठा तविन उच्चल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि करंगा कव शुभ नामे जागे कव शुभ आशीष मांगे जाए जग जग जाता मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. એસએનસી કમિટીના એસએનસી કમિટીના સદસ્યો, ગામના આચાર્ય, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સ્ટાફ, શિક્ષક ભાઈ બહેનો, હાઈસ્કૂલના, આપણે આખા દેશમાં એક ભવ્ય ઉજવણી થઈ રહી છે, થતો હોય છે. આપણા દેશની જ્યારે આઝાદી મળી ત્યારે ઘણા લોકોએ બલિદાન આપ્યા, શહીદી આપી. આપણે એમને યાદ કરીએ, આપણે એમને સલામી આપીએ છીએ. ખરેખર આપણે તિરંગાની એક દેશમાં સ્વતંત્રતા નિમિત્તે આપણે would like to tell you a little about independence. India, a diverse country, has seen significant changes in 21st century. It is now a global player. Various fields like technology, economy, and space. Technology. India's technological advancements have been remarkable with initiatives like Digital India. Technology ચાહે કોમ્પ્યુટર ટેકનોલોજી હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, કે કોઈ પણ અન્ય ક્ષેત્ર હોય, એમાં નોંધપાત્ર વિકાસ કરેલો છે. અને અત્યારે આપણો ભારત દેશ વિશ્વની 5મી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યો છે. આદરણીય મહાનુભાવ, आदरणीय अतिथय, माननीय आचार्याः, शिक्षकाः, प्रिय अभिभावकाः, अस्माकं
સંસ્કૃત કંઠસ્ય ઉદ્ઘાટન સમારોહ સમુપસ્થિતા છે. આપણા માટે સૌથી મહત્વની ગૌરવની વાત એ છે બધા જ આગેવાનોને સૌપ્રથમ તો જે સંસ્કૃત આપણી જે મૂળભૂત ભાષા જે સંસ્કૃત એ પક્ષ માટે જેમણે જે અથાગ મહેનત કરી અથાગ પરિશ્રમ કરી અને જે પક્ષને જે આજે શાળા તરફ લોકાર્પણ અર્થે મૂક્યો છે તેમને ખૂબ અભિનંદન પાઠવું છું. આપણા ભારત દેશનો આજે 80મો સ્વતંત્ર દિવસ છે એટલે કે આજે આપણને આપણો તિરંગો લહેરાવવાની સ્વતંત્રતા મળી છે. આજે આપણને એટલે ગામ લોકોનો સ્ટાફનો બધાનો મને ખૂબ જ સાથ સહકાર છે જેથી કરીને આપણું કામ જીતી શકે. કોઈ પણ ના ઘરે માંગલિક પ્રસંગ હોય તો એ એક વ્યક્તિથી ન થાય, કુટુંબ મિત્રો દોસ્તો બધા સાથે હોય તો થાય. એમ અમારા વાલા ભૂલકા એની તો વાત જ ન્યારી છે. ગમે ત્યારે કઈ એટલે એ બાળકો પર તમારે હાજર હોય. આપણી શાળાનું અને પરિવારનું અને શિક્ષકોનું તો મિત્રો જો અમારા બાળકોને આપી દીધું છે જલેબીના ફાફડા. 15મી ઓગસ્ટ પૂરી થઈને જલેબીના ફાફડા ઉદ્ઘાટન કર્યું એનું, અને 15મી ઓગસ્ટ બિસ્કીટ આપે છે. જલેબીના ફાફડા અત્યારે જમાડે છે બાળકોને. તું કેટલા વર્ષ ભણ્યો? તો મિત્રો આપણે જે આર્મીમાં ભણેલા છીએ, બેન પાસે નેનભાઈ ભણેલા છે. અમારા નટુભાઈ સરપંચ અમારા ગામના. હા, અમારા નાસ્તાનું નિહાળ ને જલેબી ને એવું બધું હાલી રહ્યું છે. તો મિત્રો આપણે ધ્વજવંદન નિહાળ કરી આવ્યા છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. હાલો તો ફ્રેન્ડ મળીએ હવે કાલના બ્લોગમાં.